જનતાની માંગ સાથે વોર્ડ નંબર 6 માંથી નામાંકન કરનાર કટ્ટર કોંગ્રેસી ઉમેદવાર રેખાબેન સોલંકીએ ફોર્મ ભર્યું અને જણાવ્યું કે ઘમાસાન ચાલી રહ્યું છે અપક્ષ વર્સેસ શાસક વચ્ચે। વિકાસ ગાંડો નહીં ગુમરાહ થઈ ગયો છે, વિકાસ લાપતા થઈ ગયો છે। બધું જ શાસક પક્ષના હાથમાં છે તો વિકાસ કેમ નથી દેખાતો? સાંભળો। વોર્ડ નંબર 6 માંથી હું ઉમેદવારી કરું છું અને આમાં સૌ સહકાર આલે મને। આપનું નામ? સુમરા જહીર અબ્બાસ ગુલામ નબી સુમરા। પ્રજાના જે પડતર પ્રશ્નો છે એ ઘણા સમયથી સોલ્વ નથી થતા, એ વિશે આપ શું જણાવવા માંગશો? એમાં એ છે કે લોકો બીજેપી જે સરકાર જે છે એ વિકાસના નામે ખોટી ખોટી વાતો કરી રહ્યા છે અને લોકોને જૂઠું બોલીને અને લોકોને આક્ષેપ લગાઈને ખોટા ગુનામાં દાખલ કરી દે છે અને કોણીએ લોકોને ચોટાઈને વિકાસનું નામ લઈને ખોટા વોટોને ઉશ્કારે છે અને ખોટા વોટ માંગીને ખોટું વાયદા કરીને અને કશું કામ કરતા નથી ને કશું કઈ કરતા નથી। એના માટે અમે એટલા માટે ઉમેદવારી કરી અને વિકાસ કરવા માટેની તો 2 નંબરની વાત છે। ખોટા વાયદા કર્યા છે, અમે આવશું તો સૌ કામ કરશું, સૌ વોર્ડમાં કરશું। ઘમાસાન ચાલી રહ્યું છે કે બીજેપીના જે કર્મઠ કાર્યકર્તાઓ છે એમને ટિકિટ ના આપી અને આયાતી ઉમેદવાર જેવા કે ભવિષ્યના કોંગ્રેસમાં હતા એમને લઈ ગયા છે અત્યારે। એટલે કોંગ્રેસ વર્ષી કોંગ્રેસ આમ તો ગણાય કે હું કોંગ્રેસની ઉમેદવાર છું વોર્ડ નંબર 6 માં રેખાબેન સોલંકી અને જ્યોતિબેન સોલંકી આયા છે એ બીજેપીમાં, પણ એમનું મૂળ ગરથુલી તો કોંગ્રેસની, બરાબર। એટલે અત્યારે બીજેપીના નારાજ તો થવાના જ અને ટીવીઓ મીડિયાના આધારે જોયેલી છે, તમે જોઈ લો છો કે રાફડો ફાટ્યો છે બીજેપીમાં, રાફડો ફાટ્યો છે અપક્ષ। એટલે અત્યારે તો ટાઈ એમની વચમાં જ વધારે રહેવાની, બરાબર છે કે બીજેપી વર્સિસ 1 and 2 બે ટીમ, એક અપક્ષ નો અને એક બીજેપી મૂળ। પેલા જેમ પક્ષ વર્સેસ વિપક્ષ ચાલતું હતું એની જગ્યાએ પક્ષ વર્સેસ અપક્ષ થઈ ગયું છે અત્યારે। અમારી સરકાર અત્યારે વાવા વંટોર ચાલી રહ્યું છે કારણ કે પ્રજા થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે। રોડ રસ્તા પાણીની 2 સમસ્યાઓ છે કેવી કે એક પાણી ઉનાળામાં મળતું નથી, ચોમાસામાં કમર સુધી પાણીમાં લોકો ડૂબે છે અને મોલા મસ્તીમાં ફરે છે, કોર્પોરેટરો સામું જોતા નથી। બીજેપી છેલ્લા 35 વર્ષથી સાંસદ એમના, ધારાસભ્ય એમના, નગરપાલિકા એમની, જિલ્લા પંચાયત એમની, તો પછી કોણ રોકે છે વિકાસ કરતા? વિકાસ ગાંડો નહીં ગુમરાહ થઈ ગયો છે, વિકાસ થઈ ગયો છે। ખાલી ખોટી ને જુઠ્ઠી બૂમો ને બરાડા જ છે કે વિકાસ છે। રોડ રસ્તા તમે જોઈ લો, અહીંયાથી જાવ તો ડિસ્કો દાંડી છેક સુધી જવાય, કમરની અત્યારે 90% લોકોને કમરનો દુખાવાનો છે। પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, ઉંમર લાયક માતા પિતા ઘરમાં હોય, એમને તાત્કાલિક દવાખાને લઈ જવાનો હોય તો 15 મિનિટમાં પેલો રસ્તામાં જ પડી જાય। કેમ કે રોડ રસ્તા એટલી ખરાબ છે કે તમે લઈ જ ના શકો। આ પ્રેગ્નેન્ટ લેડીઝ તમે લઈ જાઓ અને એ જ વખતે રોડ રસ્તા ખરાબ હોય તેની હાલત શું હોય એ કહો તમે। બીજી વસ્તુ કે પાણીની સમસ્યા, બહેનોને લઈ જઈને નગરપાલિકામાં પાણી માટે માટલા ફોડવા પડે તો બી પાણી ના મળે અને ચોમાસામાં એટલું પાણી મળે કે ડૂબી મરીએ, ગાડીઓ અંદર ડૂબી જાય, 4 વ્હીલર ડૂબી જાય, તો જવાનું ક્યાં અમારે? વોર્ડ નંબર 6 ની પરિસ્થિતિ છેલ્લા 35 વર્ષથી છે। અને બીજું દુઃખ એ છે કે અમારી બાજુમાં સરકારી કચેરીઓ આવેલી છે, જેવું કે મામલતદાર કચેરી, કોર્ટ આવી ગઈ અત્યારે, બરાબર, ટીડીઓ સાહેબ આવી ગયા, ડીડીઓ સાહેબ આવી ગયા, બધાને આ જ પરિસ્થિતિમાં જવાનું છે। એટલે તંત્રને ખબર નથી એવું નથી, પણ તંત્ર આંખ આડા કાન કરે છે કે કામ થતું નથી। અને અત્યારે હાલ બીજેપીનો વિકાસ ટાઉન હોલ નો તમે જોયો કે જે મેં જાહેરમાં ચીફ ઓફિસર મેડમને લાઈને બતાવ્યો કે ટાઉન હોલ ની 2 કરોડના ખર્ચે તમે ટાઉન હોલ બનાવ્યો। એ ટાઉન હોલ ની તમે કદાચ 2 કે 4 ચોકીદાર રાખ્યા હોત તો 2 કરોડનો ખર્ચ જનતાના રૂપિયા લાણી કરીને ટાઉન હોલ બનાવે, ફરીથી ટાઉન હોલ નો રિનોવેશન કરશે એટલે બીજા 4-5 કરોડ જશે। આ રૂપિયા એમના ઘરના નથી, પરસેવાના જનતાના રૂપિયા લાણી કરી રહ્યા છે। એટલે અમારી સરકાર આવશે તાત્કાલિકના ધોરણે અને મને પૂરો વિશ્વાસ છે કે જનતા ત્રાહીમાન છે, એટલે પરિવર્તન એ જિંદગીનો નિયમ છે, પરિવર્તન આવશે। અમે વિરોધ પક્ષમાં બી આવીશું તો ડંકાની ચોટ માટે અમે વિરોધ કરીશું, કારણ કે જો વિપક્ષ મજબૂત હશે તો પક્ષ સામે આવીને એમને ઝૂકવું પડશે અને જનતાની સાથે છીએ। જલ્દીથી જલ્દી પહેલા તો રોડ રસ્તાનો વિકાસ કરીશું, કારણ કે જો રોડ રસ્તા સલામત હશે તો જનતાની કમરો જે તૂટી ગઈ છે, મણકા હલી ગયા છે ને, એ તો ઠેકાણે આવે। પ્રજાના પડતર પ્રશ્નોને એક એવા ઉમેદવારે વાચા આપી અને કહ્યું હું આવીશ તો નિરાકરણ લાવી આપવાનું જણાવ્યું। હવે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપનાર ઉમેદવારને મતદારો મત આપશે કે યથાવત પરિસ્થિતિમાં રાખશે તે જોવું રહ્યું।
ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.